કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની શરૂઆત કરી હતી, જેમાં આપણે કેટલીક બેઝિક થિયરી સમજ્યા હતા અને એ થિયરીની અંદર તમને સમજાવ્યું હતું કે રેખાઓ કોને કહેવાય. એટલે કે એક સમીકરણ એની એક રેખા અને બીજું સમીકરણ એની બીજી રેખા. એટલે આ ચેપ્ટરમાં મિત્રો તમારે બે રેખાઓ એટલે કે બે સમીકરણો ભેગા જ શીખવાના છે. એટલા માટે નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર છે? યુગ્મ એટલે કે બે. જેમાં તમને ત્રણ રેખાઓના પ્રકાર વિશે સમજાવ્યું હતું. એટલે કે એક જ બિંદુમાં છેદતી રેખાઓ હોય તો કયું સૂત્ર આવે, સમાંતર રેખા હોય તો કયું સૂત્ર આવે, અને સમપાતી રેખા હોય તો કયું સૂત્ર આવે. બરાબર? એના પરથી તમે ત્રણ સૂત્ર સમજાવ્યા હતા. સૂત્ર તો ન કહી શકાય, પણ એના એક બેઝિક ફંડામેન્ટલ નિયમ હતા, એ તમને સમજાવ્યા હતા કે કયું આપણે મૂકીએ તો કયું આવશે. અને એ ત્રણ વસ્તુ ખબર પડે આપણને, તો એના પરથી આપણને એ બંને રેખાઓ એ સુસંગત છે કે સુસંગત નથી એ પણ તમને ખ્યાલ પડી જાય. મિત્રો, આ બધી જ વસ્તુ તમને કદાચ ખબર નહીં પડતી હોય તો તમે એ વિડીયો નહીં જોયો હોય એટલા માટે. તો ખાસ તમને જો આ બધી વસ્તુ ખબર ના પડી હોય અને તમારે બેઝિકથી શીખવું હોય ને, તો ખાસ તમે એ વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી આ વિડીયો જોજો તો તમને વધારે મજા આવશે અને તમને વધારે શીખવા મળશે. ક્લિયર છે મિત્રો? આપણે આ અગાઉના વિડીયોને તમે જોયું છે તેવી રીતે કે આ એક જ બિંદુએ છેદતી રેખાઓ છે, સમાંતર રેખાઓ, સમપાતી, બધી થિયરી આપણે સમજ્યા હતા. એ આખો વિડીયો છે, બરાબર? એ આખી PDF છે અહીંયા, જેમાં આપણે આટલું પૂરું કરાવ્યું હતું. અને એના પછી આગળ આપણને રેખાઓ આપેલી હોય તો રેખાઓ પરથી એ સમપાતી છે, સમાંતર છે કે પછી એક જ બિંદુએ છેદે છે, એટલે કે અનન્ય બિંદુએ છેદે છે, આ પણ આપણને એ વિડીયોમાં ક્લિયર કરાવ્યું હતું. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર આપણો ત્રીજો આવ્યા છે, જેમાં આપણને બે સમીકરણ યુગ્મ આપેલા છે. એટલે કે એક સમીકરણ અને બીજું સમીકરણ, એટલે કે બે સમીકરણ એને સમીકરણ યુગ્મ કહેવામાં આવે. તો કે આપણને બે સમીકરણ આપેલા છે અને બે સમીકરણનો ઉપયોગ કરીને આપણે એને જોઈને એમાં કેટલીક ગણતરી કરીને એટલે ગુણોત્તરો કરીને આપણે એ સુસંગત છે કે સુસંગત નથી એ આપણે ચેક કરવાનું છે. ક્લિયર છે? હવે મિત્રો, સુસંગત ક્યારે કહેવાય અને સુસંગત નથી ક્યારે કહેવાય? તો જ્યારે બે રેખાઓ કનેક્ટ થતી હોય, યાદ રાખજો, કનેક્ટ થતી હોય, બંને એ એક કરતાં વધારે બિંદુએ છેદતી હોય ત્યારે એને સુસંગત છે એવું કહેવાય. પણ જ્યારે બંને રેખાઓ એકેય બિંદુમાં છેદતી ના હોય, બાપ જન્મારે ક્યારે ભેગી થતી ના હોય ને, એટલે કે સમાંતર રેખા, તો આવી રેખાઓને મિત્રો આપણે સુસંગત નથી એવું કહીશું. ક્લિયર છે? ચાલો, સૌથી પહેલાં આપણે અહીંયા બે સમીકરણ આપણને કયા કયા આપેલા છે? તો 3x + 2y = 5 અને 2x - 3y = 7. સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું? તો આ સમીકરણ જે આપણને આપ્યું છે ને એ અત્યારે પરફેક્ટ નથી. બરાબર? પરફેક્ટ એટલે કે પ્રમાણિત નથી. પ્રમાણિત એટલે શું? તો કે x વાળું પદ પણ આગળ હોવા જોઈએ, y વાળું પદ પણ આગળ હોવા જોઈએ, અને જે અચળ સંખ્યા છે એ પણ આગળ જ હોવી જોઈએ. કોની? બરાબરની. પણ અહીંયા અચળ સંખ્યા બરાબરની પાછળ આપેલી છે, જે ખોટું છે. એવું હોવું જોઈએ નહીં. એટલે સૌથી પહેલાં 5ને અને 7ને આપણે આગળ લાવવા પડશે, એટલે પ્રમાણિત સૂત્ર બનશે. લખીએ આપણે સૌથી પહેલાં પ્રમાણિત કરીએ આને. તો કે કેવી રીતે બનશે? 3x + 2y અને 5 જે પ્લસમાં છે ને મિત્રો, હવે ક્યાં બનશે? માઇનસ બનશે અને બરાબર 0. આ પહેલું બની ગયું આપણું. બીજું શું બનશે અહીંયા? તો બીજું સમીકરણ છે 2x - 3y અને આ +7 છે એ -7 બનશે અને બરાબરની પાછળ શું આવશે? હવે કંઈ નહીં, એટલે 0. તો એક્ઝેક્ટલી આવું બનવા જોઈએ. આવું બને તો તમારું પ્રમાણિત સમીકરણ કહેવામાં આવે. મિત્રો, આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું? તો આટલું થઈ ગયા પછી તમારે A1 કોણ છે અને A2 કોણ છે, B1 કોણ છે અને B2 કોણ છે, C1 કોણ છે અને C2 કોણ છે. બરાબર? જે વિદ્યાર્થીઓએ આ અગાઉનો વિડીયો જોયો હશે એને બધું જ ક્લિયર હવે થઈ ગયું હશે. મારે કહેવાની કંઈ જરૂર પણ નહીં પડે. પણ જે પહેલી વાર વિડીયોમાં આવી રહ્યા છે એમને કહી દઉં કે જે એક્સનો સહગુણક છે ને, એક્સનો સહગુણક એને A1 કહેવામાં આવે, વાયનો સહગુણક એને B કહેવામાં આવે અને અચળ સંખ્યાને આપણે C કહીએ છીએ, કોન્સ્ટન્ટ. એટલા માટે બરાબર છે. સમીકરણ પહેલું એટલે અહીંયા 3 છે ને મિત્રો, આપણું A1 બનશે, એટલે A1 = 3. આ 2 છે ને એ આપણું B1 બનશે, એટલે B1 બરાબર કેટલા છે? B1 બરાબર 2 અને C1 બરાબર કેટલા આવશે? -5. ક્લિયર થાય છે? આપણે A1, B1 અને C1 કેવી રીતે મેળવવાના? એવી રીતે આ સમીકરણની અંદર જોવા જઈએ તો A1 આપણા આવશે કેટલા? 2. B1 આપણા કેટલા આવશે? -3 આવશે. જોજો ખાસ, -3. નિશાની મૂકવામાં ભૂલ ન કરતા. માઇનસ નિશાની હોય તો માઇનસ નિશાની મૂકવાની. અને C1ની કિંમત આવે છે આપણી -7. ક્લિયર છે? આટલું થઈ ગયા પછી શું કરશું આપણે? તો મિત્રો આપણે ગુણોત્તરો મેળવવાના છે. એટલે કે A1/A2 કેટલું મળે છે, B1/B2 કેટલું મળે છે અને C1/C2 કેટલું મળે છે આપણે ચેક કરીશું.
સૌથી પહેલાં આપણે ચેક કરીએ A1 છેદમાં A2, ત્યાર પછી B1 છેદમાં B2 અને ત્યાર પછી C1 છેદમાં C2. આ બધી વસ્તુ આપણે ચેક કરીએ અને જોઈએ કે કઈ કઈ કિંમત કેવી રીતે મળે છે. ચલો સૌથી પહેલાં A1 ની કિંમત 3 છે. આપણે અહીંયા ભૂલ કરી એક જગ્યાએ, અહીંયા બધી જગ્યાએ આપણે 2 કરવાના હતા કારણ કે બીજું સમીકરણ છે ને, સમીકરણ બીજું હોય તો 2 કરવાના એટલે A2, B2 અને C2. ક્લિયર છે? ચાલો ફરી સ્ટાર્ટ કરીએ હવે. તો કે A1 ની કિંમત 3 છે અને A2 ની કિંમત કેટલી છે? અહીંયા 2 છે એટલે 3 છેદમાં 2 મળે છે. આના કોઈ પ્રકારના ભાગ પડશે નહીં એટલે આટલું રહેવા દેવાનું, આગળ કંઈ નહીં કરવાનું. B1 ની કિંમત કેટલી છે? 2 અને B2 ની કિંમત કેટલી છે? -3 એટલે 2 છેદમાં -3. C1 ની કિંમત -5 અને C2 ની કિંમત -7 એટલે કે -5 છેદમાં -7. તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે કે A1 A2 B1 B2 અને C1 C2 જે બધા આપણને આપેલા છે આપણે લખી દઈએ અહીંયા. એટલે કે A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2. એકેય મિત્રો જો એકેય કિંમતો સમાન છે નહીં, એકેય કિંમતો એકબીજાને સમાન આવે છે નથી એટલે આપણે શું કરી દેવાનું કે બરાબર નથી, બરાબર નથી. હવે આ વસ્તુ ક્યારે પોસિબલ થાય? જ્યારે 3 ગુણોત્તરો સરખા ના હોય તો આપણે શું કહી શકીએ? તો મિત્રો આપણે કહી શકીએ કે આ રેખાઓ છે ને એ એક જ બિંદુએ છેદે છે. શું કહેવાય? એક જ બિંદુએ છેદે છે. એક જ બિંદુએ છેદે છે. રેખાઓ એક જ બિંદુએ છેદે મતલબ કે આવી રીતે હશે. ક્લિયર છે? અને રેખા આવી રીતે હોય મતલબ કે એક બિંદુએ કનેક્ટ થાય છે અને કનેક્ટ થાય છે મતલબ કે સુસંગત પણ છે એવું કહેવાય. શું કહેવામાં આવે એને? રેખાઓ સુસંગત છે. આપણો જવાબ થઈ ગયો, રેખાઓ સુસંગત છે. તમને મિત્રો આવા દાખલા એક્ઝામમાં લખવાના તો નહીં જ આવે, બરાબર છે? તમને કદાચ વિકલ્પમાં આવી શકે કે એક વાક્યમાં આવી શકે. એટલે ખાસ મિત્રો તમારે આ રીત કરવી પડશે. રફની અંદર પછી તમારે આન્સર લખવાનો કે સુસંગત છે કે સુસંગત નથી. ક્લિયર છે? ચાલો બીજું કરીએ હવે. સેમ ટુ સેમ આને જેવું જ કરવાનું છે. હવે જરાય અઘરું તમને નહીં પડે, બરાબર છે? ચલો સૌથી પહેલાં આપણે A1, પછી A1 ની કિંમત કેટલી છે? જુઓ તમે, A1 ની કિંમત અહીંયા કેટલી આપેલી છે? 2. એની પહેલાં આપણે શું કરવું પડશે? તો કે સમીકરણને પરફેક્ટ તો કરવું પડશે ને. અત્યારે પરફેક્ટ નથી. આ તમે જોઈ શકો છો કે 8 બરાબરની પાછળ છે, બરાબરની આગળ તો લાવવા પડશે. એટલે આગળ લઈ આવીએ એટલે 2x - 3y તો આગળ જ છે. +8 બરાબરની પાછળ હતા એ આપણે આગળ લઈ આવીએ તો -8 થઈ જાય બરાબર 0. એવી રીતે આ જે સમીકરણ છે એને પણ સુધારી દઈએ. 4x - 6y, આ 9 પાછળ છે એને આગળ લઈ આવીએ એટલે -9 થાય બરાબર 0. હવે આપણે A1 A2 B1 B2 અને C1 C2 ની કિંમતો મેળવી લઈએ. તો A1 કેટલા આવશે? A1 બરાબર આપણા કેટલા છે? 2 છે. B1 ની કિંમત તમે જુઓ કેટલી આપેલી છે? આપણને -3 આપેલી છે. અને C1 ની કિંમત આપણને કેટલી આપેલ છે? -8 આપેલ છે. એવી રીતે આ બાજુ ચેક કરીએ આપણે A2 B2 અને C2. A2 ની કિંમત આપણને 4 આપેલી છે, B2 ની કિંમત આપણને -6 આપેલી છે અને C2 ની કિંમત આપણને -9 આપેલી છે એટલે કે -9. ઓકે, આટલું પછી આપણે શું કરીએ? ચેક કરીએ છીએ, ગુણોત્તરો ચેક કરીએ છીએ. એટલે કે A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2. બધી જ કિંમતો મૂકી અને ચેક કરીએ કઈ કઈ વસ્તુ સરખી આવે છે કે નથી આવતી. A1 ની કિંમત 2 છે અને A2 ની કિંમત 4 છે એટલે કે 2 છેદમાં 4. આના ભાગલા પડી શકે છે એટલે કે 2 એકા 2 અને 2 દુ 4. 2 2 કપાઈ જશે એટલે શું વધશે અહીંયા? તો માત્ર ને માત્ર 1 છેદમાં 2 બચે છે. ક્લિયર છે? હવે B1 છેદમાં B2 મેળવવાના છે. B1 ની કિંમત -3, B2 ની કિંમત -6. -3 અને -6. સૌથી પહેલાં તો આના ભાગલા પડે એના પહેલાં તો અહીંયા માઇનસ છે તો કટ થઈ જાય. પછી ભાગલા પણ પડી શકે છે ને. અહીંયા 3 એકા 3 પડે તો નીચે 3 દુ 6 પડી જાય છે. મતલબ કે અહીંયા 3 ફરી કેન્સલ થાય અને 3 કેન્સલ થશે એટલે અહીંયા 1 છેદમાં 2 ફરી આવી જાય છે. જો મિત્રો આ બંને કિંમતો સરખી તો મળી ગઈ છે. હવે લાસ્ટ કિંમત કઈ છે આપણી? -8 અને -9. -8 અને -9 આ બંનેના ભાગલા પડી શકે છે. 4 દુ 8, 3 તરી 9 પણ એક ઉડી શકે નહીં એટલે આના ભાગલા નથી પાડવાના, આપણે રહેવા દેવાનું છે. અને શું આવશે આપણું? 8 છેદમાં 9 આવે છે.
એનો મતલબ એવો થાય મિત્રો કે A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 આ બંનેની કિંમતો સરખી છે, પણ છેલ્લી કિંમત C1 છેદમાં C2 આખી અલગ પડે છે. એટલે લખાય કેવી રીતે આને? તો લખાય આવી રીતે A1 છેદમાં A2, B1 છેદમાં B2, C1 છેદમાં C2. આ બંને બરાબર છે, પણ આ જે છેલ્લું છે એ અલગ છે. આવું ક્યારે પોસિબલ થયું હતું યાદ છે? તો મિત્રો આવું ત્યારે પોસિબલ થયું હતું જ્યારે સમાંતર રેખાઓ હતી. બરાબર છે, લખવાનું કે રેખાઓ કેવી છે? સમાંતર. સમાંતર રેખાઓ છે. આ બંને રેખાઓ સમાંતર છે. સમાંતર રેખાઓ તો આવું પોસિબલ થાય, અને સમાંતર રેખાઓને આપણે દોરીએ છીએ આવી રીતે કે આ બંને રેખાઓ કેવી છે? સમાંતર. શું આ બંને રેખાઓ કોઈ જગ્યાએ કનેક્ટ થઈ રહી છે? મિત્રો આ બંને રેખાઓ બાપ જન્મારે ક્યારેય કનેક્ટ થશે નહીં, અને ક્યારેય કનેક્ટ નહીં થાય મતલબ કે આને સુસંગત નથી એવું કહેવાય. બરાબર છે, કનેક્ટ થશે નહીં, બંને ક્યારેય ભેગી થશે નહીં, ત્યારે સુસંગત નથી એવું કહેવામાં આવે છે. હવે તમને બધું એકદમ મસ્ત રીતે ક્લિયર થઈ ગયું હશે. ચલો હવે આપણે સ્પીડ પકડીશું થોડી. ચલો હવે આપણને આપ્યું છે સૌથી પહેલાં અહીં પણ સુધારવું પડશે. 7 પાછળથી આગળ લાવવું પડશે, એટલે 3 છેદમાં 2x પ્લસ 5 છેદમાં 3y, આ +7 છે -7 બરાબર 0. એવી રીતે અહીંયા 9x માઇનસ 10y અને +14 છે, હવે -14 બનશે અને 0. A1 કોણ છે આપણું? A1 છે આપણું 3 છેદમાં 2. B1 કોણ છે? B1 કોણ છે? 5 છેદમાં 3. 5 છેદમાં 3. અને C1 કોણ છે? તો C1 છે આપણું -7. એવી રીતે આ બાજુની સાઈડ પર જોઈએ A2, B2 અને C2. A2 ની કિંમત 9 આપેલી છે, B2 ની કિંમત -10 આપેલી છે, અને C2 ની કિંમત આપણને -14 આપેલી છે. બધી જ કિંમતો આપેલી છે. હવે ગુણોત્તરો મેળવીએ. બરાબર, ગુણોત્તરો મેળવીને ટ્રાય કરીએ કે શું આવી રહ્યું છે. તો A1 છેદમાં A2 સૌથી પહેલાં પૂરું કરીએ આપણે. ચાલો, A1 ની કિંમત કેટલી છે મિત્રો? 3 છેદમાં 2 છેદમાં A2 ની કિંમત કેટલી છે? અહીંયા 9 છે. હવે આપણે આને સોલ્વ કરીએ તો 2 જે છે ને મિત્રો, 2 એ છેદમાં આવશે. લખાય કેવી રીતે? 3 છેદમાં 2 ગુણ્યા 9. આમાં ભાગ પડી શકે છે કેવી રીતે? તો કે 3 તરી 9 એટલે 1 છેદમાં 2 તરી 6 આવશે. એટલે 1 છેદમાં 6 આપણો પહેલાનો આન્સર થાય છે. હવે B1 છેદમાં B2 ચેક કરીએ. B1 છેદમાં B2 શું આવી રહ્યું છે? B1 ની કિંમત છે 5 છેદમાં 3, એટલે લખાય કેવી રીતે? 5 છેદમાં 3 ભાગ્યા B2 ની કિંમત કેટલી છે? અહીંયા -10 છે. તમે જોઈ શકો છો મિત્રો કે -10 છે. હવે આપણે આને લખીએ કેવી રીતે? તો આ 2 છેદમાં આવશે, એટલે 5 છેદમાં 2 ગુણ્યા -10. હવે ઉડાવો તો અહીંયા 5 દુ 10. આન્સર આવશે આપણો 1 છેદમાં 2 દુ 4, પણ અહીંયા માઇનસ છે એટલે -4. એટલે 1 છેદમાં 6 બરાબર અહીંયા 1 છેદમાં -4 આવે છે. હવે ત્રીજી કિંમત મેળવવાની કોઈ જરૂર પણ નહીં પડે, કારણ કે ખબર પડી ગઈ છે કે બંને કિંમતો અલગ અલગ છે. બરાબર છે, તોય આપણે ત્રીજી કિંમત મેળવી લઈએ છીએ. ચલો, C1 છેદમાં C2. C1 ની કિંમત આપણને કેટલી આપેલી છે? -7 અને અહીંયા -14 છે, એટલે -7 છેદમાં -14 છે. ચાલો શું કરીશું હવે? આપણે શું કરીશું? તો જે પણ કટ થાય છે એને કટ કરવાના છે આપણે. હવે તો તમે જોઈ શકો છો કે માઇનસ માઇનસ કટ થાય, એટલે કે 7 છેદમાં 14 અને 7 છેદમાં 14 એટલે કે 1 છેદમાં 2 કહેવાય. તમે જોઈ શકો છો કે બધી જ કિંમતો મિત્રો અલગ અલગ આવે છે, અને બધી જ કિંમતો અલગ અલગ આવે છે મતલબ કે રેખા કઈ કહેવામાં આવે? એક જ બિંદુએ છેદે. બરાબર છે, લખી દઈએ સૌથી પહેલાં આપણે A1 છેદમાં A2, B1 છેદમાં B2, C1 છેદમાં C2. એકેય બરાબર નથી, એકેય બરાબર નથી, મતલબ કે રેખા એક જ બિંદુએ છેદે છે. રેખા એક જ બિંદુએ છેદે છે, અને એક જ બિંદુએ છેદે છે મતલબ કે કનેક્ટ થાય છે, અને કનેક્ટ થાય છે મતલબ કે આને સુસંગત છે એવું કહેવાય. રેખાઓ કેવી છે મિત્રો? સુસંગત છે એવું આપણે ઇઝીલી કહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4 જુઓ. 5x - 3y બરાબર 11. સૌથી પહેલાં સમીકરણ સુધારવું પડશે. 11 જે પાછળ છે એને આપણે આગળ લાવવા પડશે. તો કરી દઈએ. 5x - 3y 11 પ્લસમાં છે -11 થશે બરાબર 0. અને આવી રીતે આને ચેન્જ કરીએ તો -10x
પ્લસ 6y અને 22 પ્લસમાં છે, હવે માઇનસમાં છે ને, માઇનસમાં એ હવે પ્લસ થશે 22 બરાબર 0. હવે શું કરીએ આપણે? હવે શું કરીએ તો મિત્રો, હવે આપણે a1 a2 b1 b2 c1 c2 લઈ લઈએ. a1 b1 અને c1 ની કિંમતો શું આવે છે? a1 ની કિંમત 5 આવે છે, b1 ની કિંમત -3 આવે છે અને c1 ની કિંમત આપણને -11 મળે છે. એવી રીતે a2 b2 અને c2 ની કિંમત મેળવવાની છે. તો a2 ની કિંમત આવે છે -10, b2 ની કિંમત આવે છે 6 અને આની કિંમત આવે છે 22. હવે શું કરીશું આપણે? તો હવે આપણે ગુણોત્તર લઈ લેવાનો. ગુણોત્તર લઈ લેશું એટલે આપણને ખબર પડી જશે કે શું સરખું મળે છે કે નથી મળતું. સૌથી પહેલાં આપણે a1 ના છેદમાં a2 મેળવી લઈએ. તો a1 ની કિંમત 5 છે અને a2 ની કિંમત -10 છે, એટલે કે 5 ના છેદમાં -10. તમે જાણો છો તેવી રીતે અહીંયા 5 દુ 10 થાય, એટલે કે 1 ના છેદમાં -2 આપણને મળે છે. એવી રીતે b1 ના છેદમાં b2 ની કિંમત મેળવીએ તો b1 ની કિંમત કેટલી છે? -3 છે. b2 ની કિંમત કેટલી છે? 6 છે. અહીંયા પણ ઉડી શકે છે, 3 દુ 6 એટલે 1 ના છેદમાં -1 ના છેદમાં 2. મિત્રો અહીંયા 1 ના છેદમાં -2 કહું કે આપણે એને ક્લિયરલી -1/2 કહું, એ બંને ચાલે, બરાબર છે. બંને આપણે કહી શકીએ છીએ. એટલે આને આ બંને ભલે સેમ જ છે, ઉપર માઇનસ હોય કે નીચે માઇનસ હોય, બધું સરખું જ છે. અને હવે આપણે c1 ના છેદમાં c2 મેળવીએ. c1 ની કિંમત કેટલી છે? અહીંયા -11 છે, -11 અને આની કિંમત 22 છે. અહીં ફરી કેન્સલ થશે, 11 દુ 22 એટલે કે -1 ના છેદમાં 2, જેને આપણે આગળ માઇનસ મૂકીને 1 ના છેદમાં 2 કહીશું. a1 ના છેદમાં a2 ની કિંમત, b1 ના છેદમાં b2 ની કિંમત અને c1 ના છેદમાં c2 ની કિંમત, ત્રણ કિંમતો સમાન મળે છે, બરાબર છે. ત્રણ કિંમતો કેવી મળે છે આપણને? સમાન. તો લખી પણ દેવાનું કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2, બધી કિંમતો સમાન મળે છે એટલે બરાબર આવે. અને આવું ક્યારે પોસિબલ થાય? જ્યારે એક રેખા પર બીજી રેખા સંપાત થતી હોય, બરાબર છે, એટલે કે સંપાતી રેખા હોય ત્યારે. એટલે આ બંને રેખાઓ કેવી છે? સંપાતી રેખા છે. અને સંપાતી રેખા હોય મતલબ કે કનેક્ટેડ હોય જ ને. સંપાતી રેખા એટલે એક રેખા પર બીજી રેખા ઓલરેડી હોવાની, એટલે કનેક્ટ તો હોવાની જ ને. એટલે આપણે એને કહી શકીએ છીએ કે રેખા કેવી છે? સુસંગત છે. રેખાઓ સુસંગત છે. ચલો દાખલા નંબર 5, 4 ના છેદમાં 3x + 2y = 8. આને સોલ્વ કરીએ સૌથી પહેલાં આપણે. તો સૌથી પહેલાં અહીંયા 4 ના છેદમાં 3x + 2y 8 છે, પ્લસમાં છે, હવે માઇનસમાં થશે, બરાબર 8. અહીંયા 2x + 3y 12 માઇનસ પ્લસમાં છે, માઇનસ બનશે, બરાબર 0 થશે. ચલો હવે શું કરશું મિત્રો આપણે? હવે શું કરશું વિચારો. તમે જુઓ કે અહીંયા આ a છે, આ b1, આ c1. તો અહીંયા a1 b1 અને c1 મેળવીએ. a1 ની કિંમત છે 4 ના છેદમાં 3, b1 ની કિંમત છે 2 અને c1 ની કિંમત છે -8. એવી રીતે a2 ની કિંમત કેટલી છે? b2 અને c2. તો a2 ની કિંમત છે 2, b2 ની કિંમત છે 3 અને c2 ની કિંમત છે -12. ત્યાર પછી આપણે ગુણોત્તર મેળવીએ. તો a1 ના છેદમાં a2 બરાબર કેટલા આવશે અને b1 ના છેદમાં b2 કેટલા આવશે? ચલો a1 ની કિંમત કેટલી છે? 4 ના છેદમાં 3 અને a ના છેદમાં પાછા 2 લખવાના. b1 ની કિંમત 2 ના છેદમાં 3 છે, 2 ના છેદમાં 3 છે. સોલ્વ કરીએ આપણે આને હવે. તો 4 ના છેદમાં 3 એટલે 4 છે ને મિત્રો, એ છેદમાં 4 ઉપર છે, 3 છેદમાં આવશે અને 2 તો નીચે છે જ. અહીંયા કટ થશે શું? તો 2 દુ 4 કટ થાય છે, એટલે કે 2 ના છેદમાં 3 આ મળે છે. અને b1 ના છેદમાં b2 પણ 2 ના છેદમાં 3 તો આપણને મળે છે. એટલે a1 ના છેદમાં a2 અને b1 છેદમાં b2 આપણને સમાન મળી જાય છે. જોયું ને તમે? હવે આપણે c1 ના છેદમાં c2 મેળવીએ. c1 ના છેદમાં c2 કેટલા મળે છે? તો c1 ની કિંમત -8 છે અને c2 ની કિંમત -12 છે. સૌથી પહેલાં તો માઇનસ કાપી દેવાના, પછી જે પણ ઉડે ને ઉડાવવાના, એટલે 4 દુ 8 અને અહીંયા 4 તરી 12. એનો મતલબ કે તમે ફરી જુઓ કે અહીંયા ઉડી જાય છે, 4 4 કેન્સલ થાય છે, 4 4 કપાઈ જાય છે. એનો મતલબ એવો થાય
કે આ રેખાઓ કેવી છે મિત્રો, તો બધું સમાન જ મળે છે ને આપણને. a1/a2, b1/b2 અને c1/c2 એ બધા જ આપણને સમાન મળે છે. અને સમાન મળે છે એટલે કે સમપાતી રેખા કહેવામાં આવે. સમપાતી રેખા છે અને સમપાતી રેખા હોય તો સુસંગત પણ કહેવાય જ, એટલે સુસંગત છે. બરાબર છે. એટલે આપણો અહીંયા જે દાખલા નંબર 3 છે એ પૂરો થાય છે. હવે સ્ટાર્ટિંગ કરી દાખલા નંબર 4. એ પણ મિત્રો સેમ એના જેવું જ છે. બરાબર, તમે જોઈ શકો છો કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવવાનું છે. અને એ જણાવ્યા પછી જો સુસંગત હોય, સુસંગત એટલે કે બંને કોઈ જગ્યાએ કનેક્ટ થતા હશે તો તેનો ઉકેલ ભૌમિતિક રીતે પણ મેળવવાનો છે. એટલે કે એ બંને સમીકરણોને આપણે સોલ્વ કરીશું અને એક્સ અને વાયની બે કિંમતો મેળવવાની, એટલે કે બે બિંદુ મેળવવાના. અને બે બિંદુ મેળવ્યા પછી આપણે એને આલેખ પત્ર પર પણ દર્શાવવાનો છે, જે માથાકૂટમાં આપણે ફરી નહીં પડીએ. કારણ કે તમને કાલે જ કીધું હતું ને મેં, તમને ગયા વિડીયોમાં કીધું હતું મેં કે આલેખવાળા પ્રશ્નો તમારી એક્ઝામમાં આવશે નહીં. બરાબર, તમારે નોર્મલ પ્રશ્નો તમારી એક્ઝામમાં આવશે, આલેખના પ્રશ્નો તમારી એક્ઝામમાં આવશે નહીં. એટલે આપણે માત્ર ને માત્ર સુસંગત છે કે નહીં એ જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. ચાલો સૌથી પહેલાં તો આ 5 છે એને આગળ લઈ આવીએ. એટલે x + y -5 = 0 અને 2x + 2y આ -10. હવે મિત્રો તમને ખબર પડી ગઈ હશે ને કે a1 કોને કહેવાય, b1 કોને કહેવાય, c1 કોને કહેવાય, a2, b2 અને c2 ડાયરેક્ટ આપણે સમીકરણ પરથી પણ આપણે ઇઝીલી કહી શકીએ. જો તમને બધું ક્લિયર ખબર પડવા માંડે ને તો તમારે લખવાની પણ કોઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. કેવી રીતે, તો કે a1/a2 મેળવવું હોય તો a1 એટલે કે અહીંયા આપણો a1 x ની આગળ કોણ છે, કંઈ નહીં એટલે 1 તો કહેવાય જ, એટલે કે 1. અને a2 એટલે કે અહીંયા તો 2 છે. પતી ગયું કામ આપણું. બરાબર ને, ખોટી વધારાની મહેનત કરવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે દાખલા એક્ઝામમાં આવા નહીં પૂછાય, તમને ડાયરેક્ટ એક્ઝામમાં જ મિત્રો વિકલ્પમાં જ ક્વેશ્ચન આવશે. નેક્સ્ટ b1 એટલે કે y ની આગળ કોણ છે 1 અને b2 એ y ની આગળ કોણ છે 2 એટલે કે 1/2 મળી જાય છે. અને આગળનો c1/c2 કેટલું મળે છે, c1/c2 કેટલું મળે છે તો -5 અને -10, -5 અને -10 બંને જગ્યાએ માઇનસ કેન્સલ થાય. અહીંયા 5 દુ 10 થાય છે એટલે આપણો જવાબ શું આવે 1/2. હવે બધી જ વસ્તુઓ સરખી મળી જાય છે એટલે લખાય કેવી રીતે, તો અહીંયા લખી શકાય કે a1/a2, b1/b2 અને c1/c2 ત્રણ કિંમતો સરખી છે. અને ત્રણ કિંમતો સરખી હોય તો રેખાને શું કહેવામાં આવે કે આ રેખાઓ સમપાતી રેખા છે. બરાબર છે, સમપાતી રેખા છે. અને સમપાતી રેખા હોય એનો મતલબ કે શું કહેવાય, આ સુસંગત છે. સુસંગત છે એમ આપણે ઇઝીલી કહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 2 આપણે કરીએ. x - y = 8. સૌથી પહેલાં આપણે x - y -8 = 0, કારણ કે 8 બરાબરની આગળ આવે તો માઇનસ થઈ જાય. 3x - 3y આ 16 પ્લસમાં છે એ માઇનસમાં બનશે એટલે -16 = 0. હવે આપણે સૂત્ર મૂકી દઈએ a1/a2. a1ની કિંમત કેટલી છે આપણી 1, a2ની કિંમત કેટલી છે આપણી 3 એટલે 1/3. ત્યાર પછી b1/b2, b1/b2. b1ની કિંમત કેટલી છે આપણી -1 છે એટલે -1 અને આની કિંમત -3 છે ને, -3 એટલે -3. બંને જગ્યાએ માઇનસ કપાય એટલે શું આવશે 1/3 આવશે. એવી રીતે c1/c2. c1ની કિંમત કેટલી છે આપણી, c1ની કિંમત -8 છે અને c2ની કિંમત આપણી -16 છે. માઇનસ કેન્સલ થશે તો શું વધશે, તો અહીંયા 8/16 એટલે કે 8 દુ 16 થાય ને, 8 દુ 16 થાય એટલે 1/2 આવે છે. a1/a2 અને b1/b2ની કિંમત સમાન મળે છે, પરંતુ c1/c2ની કિંમત સમાન મળતી નથી. એટલે લખી શકાય કે a1/a2, b1/b2 અને c1/c2, જેમાં આ બંને કિંમતો સરખી છે. બરાબર છે, પણ આ કિંમત અલગ અલગ છે. એટલા માટે આ રેખા કઈ કહેવામાં આવે, તો મિત્રો આને આપણે સમાંતર રેખા કહીએ છીએ. આને શું કહીએ છીએ આપણે, સમાંતર રેખા. સમાંતર રેખામાં આ પ્રકારનું સ્ટ્રક્ચર બને છે અને રેખા સમાંતર હોય તો બંને કોઈ જગ્યાએ ટચ થાય નહીં એટલે આને સુસંગત નથી એમ કહેવાય.
સુસંગત નથી એમ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ જો દાખલા નંબર 3. અહીં બધું જો બરાબર જ છે. આ એક્સ વાય અને અચળ પદ બધું આગળ જ છે, એટલે આમાં આપણે કોઈ સુધારા કરવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ આપણે જવા દઈએ a1/a2 કેટલું મળે છે. a1ની કિંમત છે 2, a2ની કિંમત છે 4. અહીંયા ભાગ પડી શકે છે 2 દુ 4 એટલે કે 1/2. ત્યાર પછી b1/b2 મેળવીએ તો b1ની કિંમત અહીંયા કેટલી મળે છે? તો b1ની કિંમત આપણને મળે છે 1, b2ની કિંમત આપણને મળે છે -2. આનો જવાબ શું આવશે? 1/2 પણ માઇનસમાં છે. આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે એટલે તદ્દન અલગ કહેવાય. આને સેમ કહી શકાય નહીં, ક્યારેય નહીં કહેવાનું. અને c1/c2 આપણને કેટલું મળશે? -6 અને -4. -6 અને -4 બંને જગ્યાએ માઇનસ માઇનસ કપાઈ જશે. હવે ભાગ પડશે આના એટલે પાડવાના. 3 દુ 6 અને 2 દુ 4. આ 2 કટ થશે એટલે વધશે શું? 3/2. હવે તમે જુઓ મિત્રો કે આ બધી વસ્તુ જો આ અલગ છે, આ પણ અલગ છે અને આ પણ અલગ છે. બધું અલગ અલગ છે. એનો મતલબ કે લખાય કેવી રીતે? a1/a2, b1/b2 અને c1/c2. આ બધા જ અલગ અલગ છે અને બધા જ અલગ અલગ હોય એનો મતલબ કે રેખા એક જ બિંદુએ છેદે છે. રેખાઓ એક જ બિંદુએ છેદે છે. એક જ બિંદુએ છેદે છે. રેખાઓ એક જ બિંદુએ છેદતી હોય તો શું કહેવાય? બંને કનેક્ટેડ છે એટલે કે સુસંગત છે. સુસંગત છે એમ કહેવાય. એના પછી મિત્રો લાસ્ટ દાખલો છે આપણો, બરાબર. દાખલા નંબર 4નો ચોથો દાખલો, જે મિત્રો તમને હું એક્ઝામમાં તમને ઘરેથી કરવા માટે આપું છું, બરાબર. તમારે જાતે પ્રેક્ટિસ કરીને તમારે મને આન્સર કોમેન્ટમાં જણાવવાનું છે કે આ જે ચોથા નંબરનો દાખલો છે એ સુસંગત છે કે નથી, બરાબર. કારણ કે મારે એટલાની એક્ઝામ નથી આપવાની, તમારે એક્ઝામ આપવાની છે. એટલા માટે ખાસ તમારે મિત્રો પ્રેક્ટિસ પણ કરવી પડશે. અને આટલા દાખલા કર્યા પછી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે, એટલે તમને આમાં જરાય તકલીફ નહીં પડે. તમારે માત્ર આમાં a1, a2, b1, b2 અને c1, c2 જે છે ગુણોત્તર લઈ લેવાનો છે. કેવો મળે છે, બરાબર છે? એક જ બિંદુમાં છેદે છે, સમાંતર છે કે પછી સંપાતી છે? સૂત્ર તમને એને ખબર જ છે, બરાબર છે. એ તમે કરશો એટલે તમને સુસંગત છે કે સુસંગત નથી એ તમને ખ્યાલ પડી જશે. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે આગળના દાખલા જે બાકી છે એટલે કે 5, 6 અને 7 એ દાખલાઓને પૂરા કરાવીને સ્વાધ્યાયને પણ આપણે પૂરું કરાવીશું. તો ખાસ મિત્રો જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. અને ખાસ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે વિડીયો માત્ર ને માત્ર જોવે છે, બરાબર છે. એમને મજા પણ આવે છે, એમને આવડી પણ રહ્યું છે, પણ ખબર નહીં કેમ જાણે એ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે જ્યારે પણ વિડીયો મિત્રો અપલોડ કરવામાં આવે ને તો તમારે એને સર્ચ ના કરવો પડે. ઓટોમેટિક તમારા મોબાઈલમાં કે તમારા લેપટોપમાં એ વિડીયો છે એ આવી જાય અને તમે ઇઝીલી વિડીયો જોઈ શકો. એટલા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.